નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુરલીધર। આજે અમે આવી ગયા છીએ ખડીર વિસ્તારના રતનપર ગામે કે જ્યાં સાંગવારી માતાજીનું મંદિર તળાવના કાંઠે આવેલું છે। હવે સાંગવારી માતાજી કે જે પોતાના ભાઈનું રક્ષણનું વિચાર ન કરતા નાનું એવું વાછરડું તળાવમાં ડૂબતું હોય એનો જીવ બચાવવા તે પોતે પોતાના ભાઈથી જુદા પડે છે। આ જગતમાં કોઈ મેણા ટોણા લાગવાથી સતી થતી હોય તો કોઈ પોતાનો પતિ રણમેદાનમાં કામ આવી ગયો હોય એની પાછળ સતી થતી હોય તો કોઈ પોતાની પવિત્રતાની આંચ આવે ત્યારે સતી થતી હોય, પણ આ એવી જગદંબા કે જે પોતાના ભાઈની પાછળ પોતે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી। અને આ ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય એનું પણ સરસ ઉદાહરણ દેતું આ મંદિર। તો ચાલો જાણીએ આગળનો ઇતિહાસ। વાગડના ખડીર પ્રદેશનો અમુક ભાગ ખૂબ સારા ઘાસ માટે પ્રસિદ્ધ છે, એટલે આ ઘાસિયો પ્રદેશ માલધારી ચારણો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે। કદાચ આ કારણે જ સુરતાણીયા શાખના ચારણો વિક્રમની 14મી સદીમાં પાઘરડી, તો જીભા શાખના ચારણો 16મી સદીમાં વાવડી અને સિંધાયત શાખના ચારણો વિક્રમની 17મી સદીમાં આ પ્રદેશ પર પસંદ ઉતારી અહીં સ્થાયી થયા। આમ પણ ચારણો ભ્રમણશીલ જાતિ છે, પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય રહ્યો છે। તે કારણે દુષ્કાળના વર્ષોમાં માલ ઢોરનું જતન પોષણ કરવા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહ્યા છે। ભાદાજી કરણજી જીબા નામના ચારણ સરદાર જ્યારે વાવડીમાં આવ્યા ત્યારે આ પ્રદેશ પર સિંધલ રાજપૂતોની હુકુમત હતી। ભાદાજીનું કુટુંબ એક સંસ્કારી ચારણી કુટુંબ હતું। ભાદાજીને ખોડીદાનજી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રી રત્ન હતા, જેમાંથી પદ્માબાઈને સોમલ શાખાના ચારણોમાં જતાવીરા કચ્છ તાલુકો નખત્રાણા પરણાવેલ, જ્યાં તેમના પુત્રી સીતા સતીએ વિક્રમ સંવત 1684 મહાસુદ સાતમના સોમવારે સત લીધેલું। આજે પણ તળાવ કાંઠે એમની નાની દેરી મોજૂદ છે। ભગવતી આઈ શ્રી વર્જુમાં ઉર્ફે સાંગવારી માનું પ્રાગટ્ય કચ્છના ખડીર પંથકના વાવડી ગામે થયેલો। તેમના પિતાશ્રીનું નામ ખોડીદાનજી અને તેમના માતૃશ્રીનું નામ પુરબાઈમાં, જેઓ વરસડા શાખાના હતા। દાદાશ્રીનું નામ ભાદાજી હતું। આઈમાના પિતાશ્રી ખોડીદાનજીને 4 પુત્રો હતા, સાંગોજી, રાણોજી, ખેંગારજી તેમજ રાજધર, અને 3 પુત્રીઓ દેવલબાઈ, વર્જુબાઈ અને વાનુમા નામે 3 પુત્રી રત્નો હતા। આ કુટુંબના પૂર્વના કેટલા પુનિત કર્મો હશે કે તેમની આ 3 પુત્રીઓ જગદંબા સ્વરૂપે પૂજાય છે। જીભા શાખાના ચારણો પાસે બહોળું પશુધન હતું, તેથી ચરિયાણ પ્રશ્ને સિંધલ રાજપૂતો કે જે અહીંયાના શાસકો હતા તેમની સાથે તેમનો વિવાદ થતો રહેતો। જીભા શાખાના ચારણો આ પ્રદેશ છોડીને જાય તે માટે તેમના સાથે અવારનવાર ત્રાસ આપી સંઘર્ષ કરવામાં આવતો, પણ આ ચારણો તો શક્તિશાળી હતા, તેથી સિંધલોની એક કારી ન ફાવતી, છતાં પણ તેઓ સદા સંઘર્ષ વિવાદ માટે મોકાની તલાશમાં રહેતા। આમ આ સંઘર્ષ વધતો ગયો। ખોડીદાનજીના પુત્ર સાંગોજી આ બધું પશુધન સંભાળતા અને ચરાવતા। સિંધલ રાજપૂતો સાથેના અણબનાવને કારણે સાંગાજીની રક્ષા માટે તેમના બહેન ભગવતી સ્વરૂપા વર્જુબાઈ પણ સાંગાજીની સાથે જતા। તેમના ચારણી સંસ્કારો, જગદંબા સ્વરૂપ રહેણી કહેણી, મુખ પરનું તેજ અને તેમની પ્રતિભાને કારણ વર્જુબાઈથી સિંધલ રાજપૂતો ડરતા, અને આ કારણે જીભા ચારણોનું પશુધન અને પુત્ર સાંગાજીને ઉની આંચ ન આવતી। મંદિરની બાજુમાં જે તળાવ છે તે તળાવ પર હંમેશાની જેમ સાંગાજીનું પશુધન પાણી પીવા આવતું। આ ઘટના બની તે દિવસે પણ પશુધન પાણી પીવા આવેલું। આ દરમિયાન એક નાની વાછરડી તળાવમાં અંદર ચાલી ગઈ અને ત્યાં કાદવમાં ફસાઈ ગઈ। આઈમાનું હૃદય મૂંગા જીવ પ્રત્યે કરુણાથી આદ્ર થઈ ગયું। આઈમાંથી આ નાના જીવની પીડા સહન ન થઈ શકી, એટલે આઈમાં તળાવમાં ઉતરીને એ નાના અબોલ જીવને બચાવવાના પ્રયત્ન કરવા લાગ્યા। અહીં સાંગાજી પોતાના પશુધન સાથે થોડા આગળ નીકળી ગયા। હંમેશા ઝઘડાના મોકાની તલાશમાં રહેતા 2 સિંધલ રાજપૂતોએ સાંગોજીને એકલા જોયા। આજે માતાજી પણ તેમની સાથે નથી, એટલે આને ખૂબ સારો મોકો માની આ રાજપૂતોએ સાંગાજી સાથે ઝઘડો કર્યો। સાંગોજી એકલા હતા એટલે આ સંઘર્ષમાં સાંગાજી કામ આવી ગયા। વાછરડી બચાવી આઈ બહાર નીકળ્યા, ત્યાં આઈને આ ઝઘડાનો અવાજ કાને પડ્યો।
આઈ સમજી ગયા કે કાંઈ અજુગતું થયું છે, એટલે આઈ દોડતા દોડતા પોતાના ગૌધન પાસે આવ્યા. જોયું તો સાંગાજીનું શરીર મૃત અવસ્થામાં જમીન પર પડેલ છે અને સિંધલો અહીંથી નાસી જવાની તૈયારી કરી રહ્યા છે. આઈને જોતા જ સિંધલો ભાગ્યા. આ દ્રશ્ય જોઈ આઈ ક્રોધિત થયા અને બોલ્યા કે ભગવતી તમને સજા જરૂર આપશે. આમ બોલી પોતાની ગાયોને તેમના નામથી સંબોધી અને બોલ્યા કે ગૌરી, ગાયત્રી, સરસ્વતી, તમને કુણા કુણા ઘાસ ખવડાવનારો, તમારી સેવા કરનારો, તમને જીવની જેમ વહાલ કરનારો, સાચવનારાને મારનાર શું અહીંથી સલામત ચાલ્યા જશે? ગાયો જાણે આ ભાવ સમજી લીધો હોય તેમ બંને સિંધલ રાજપૂતોને ઘેરાવા વર્તુળ રચવા આગળ વધી અને અહીં સિંધલ રાજપૂતો ગભરાયા ભાગ્યા. ગાયો તેમની પાછળ દોડી અને ગભરાટમાં બંને રાજપૂતો એક પથ્થર સામે અફળાયા અને બંનેનો જીવ નીકળી ગયો. આમ પાપીઓ ગામના ઝાપા સુધી પહોંચે તે પહેલા જ તેમને સજા થઈ ગઈ અને આઈમાના વચન સાચા થયા. આ વાતની સાક્ષી પૂરતો એક દોહો લોક જીભે સચવાયેલો છે. શક્તિ તે સાંગા તણા અરીને હણ્યા આઈ, ઈ વરજુ વિહા ભુજાડી, તારા બિરદ વડા છે બાઈ. આઈમાનું આ મંદિર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના રતનપર ખડીર પાસેના વાવડી ગામે તળાવના કાંઠે છે. આ જગ્યાએ માતાજીની ચિતા ખડકાવવામાં આવી અને આઈશ્રી પોતાના ભાઈ સાંગાના પાર્થિવ દેહને ખોળામાં લઈ અગ્નિના સથવારે મહાપ્રયાણ આદર્યું. આમ જ્યોત મહાજ્યોતમાં સમાઈ ગઈ. ભાઈ સાંગા માટે સત લીધેલું એટલે આઈશ્રી સાંગાવારી અને પાછળથી સાંગવારી નામે પ્રસિદ્ધ થયા. આજે પણ આઈને 18 વર્ણના લોકો માને છે અને ભાદરવા સુદ 14નો આ પંથકનો સૌથી મોટો મેળો અહીં ભરાય છે અને આઈની જાતર ઉજવાય છે.